નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં આજે એક વાર્તા આવે છે. એ વાર્તાનું નામ છે અમે ચાર ચકલીઓ, જેને ચાર ચકલીઓની વાર્તા પણ કહેવાય છે. એક અત્યંત લોકપ્રિય અને સુંદર બોધ આપતી વાર્તા છે. આ વાર્તા આપણને એ સમજાવે છે કે ભગવાન પુરુષોત્તમ રાયના વ્રતમાં મોટો વૈભવ કે ધન દોલત નહીં, પણ નિયમ પ્રત્યેની પાકી શ્રદ્ધા અને પવિત્ર ભાવ જ સર્વોપરી માનવામાં આવે છે. અહીં આપણે હવે મધુર વાર્તા જોઈએ. અમે ચાર ચકલીઓની વાર્તા છે. એ વાર્તા આપણે જોઈએ તો પ્રથમ એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સુંદર અને ઘટાદાર પીપળાનું ઝાડ હતું. આ પીપળાના ઝાડ ઉપર ચાર ચકલીઓ પોતપોતાના માળા બનાવીને રહેતી હતી. ચારેય ચકલીઓ એકબીજાની પાકી બેનપણીઓ હતી, પણ ચારેયના સ્વભાવ અને વિચાર જુદા જુદા હતા. પહેલી ચકલી ખૂબ જ લોભી અને ખાવતરી હતી. તેને આખો દિવસ સારું સારું ખાવા જ જોઈએ. બીજી ચકલી આળસુ અને આખો દિવસ ઊંઘવા વાળી હતી. તેને કામ કરવું જરાય ન ગમે. અને ત્રીજી ચકલી હતી એ દેખાડો કરનારી અને ગુસ્સા વાળી હતી. અને અંતે છેલ્લે ચોથી ચકલી હતી. ચોથી ચકલી ખૂબ જ ભોળી, સંતોષી અને પ્રભુની ભક્ત હતી. હવે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નદી કિનારે માણસોને નાતા અને પ્રભુ ભક્તિ કરતા જોઈને ચોથી ચકલીના મનમાં પણ વ્રત કરવાનો ભાવ જાગ્યો. તેને પોતાની ત્રણેય બહેનપણીઓને બોલાવીને કહ્યું કે બહેનો, આ પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો છે. આપણે ભલે પક્ષી છીએ, પણ લાવને આપણે પણ ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરીએ. રોજ સવારે નદીએ નાહીએ અને પ્રભુનું નામ લઈએ. ચોથી ચકલીની વાત સાંભળી ભક્તિના પ્રભાવે બાકીની ત્રણેય ચકલીઓ પણ વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ. ચારેય ચકલીઓએ નિયમ લીધો કે આપણે આખો મહિનો સૂર્યોદય પહેલા નદીએ જાશું, ઠંડા પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરશું અને આખો દિવસ એકટાણું એટલે કે એક જ વાર ચણવી. એવો નિર્ણય કરી પ્રભુનું સ્મરણ કરશું. ત્યારે વ્રત દરમિયાન ચકલીઓની કસોટી આપણે જોઈએ કે વ્રતના દિવસે શરૂ થયા. ચારે ચકલીઓ સવારે વહેલા નદીએ નાહવા તો જતી, પણ દિવસ જેમ જેમ વીતતો ગયો તેમ તેમ તેમના સ્વભાવ પ્રમાણે કસોટી થવા લાગી. પહેલી ચકલી ખાઉદરીથી ભૂખ સહન ન થઈ. તે વ્રતના દિવસોમાં પણ છાનામાના એઠું જૂઠું જે મળે તે ખાવા લાગી. તેનો વ્રતનો નિયમ તૂટી ગયો. ત્યારે બીજી ચકલી આળસુ વહેલી સવારે નદીએ નાહવા જવામાં આળસ કરવા લાગી. નદીના કાંઠે જઈ બેસી રહેતી અને આંખો પર સહેજ પાણી છતીને જતી રહેતી, ખાલી આંખું ધોઈને વહી આવતી. આખો દિવસ તે ઊંઘ્યા જ કરતી. છેલ્લે ત્રીજી ચકલી તે દેખાડા વાળી હતી. વ્રત તો કરતી, પણ કોઈ પક્ષી તેના માળા પાસે આવે તો ચીચી કરીને ગુસ્સો કરતી અને મનમાં અહંકાર રાખતી કે મારા જેવું વ્રત કોઈ ન કરી શકે. અંતે છેલ્લે ચોથી ચકલી ભક્ત ચકલી હતી. તે ખૂબ જ સાચા હૃદયથી કડક નિયમ પૂર્વક પાડીને વ્રત કર્યું. ટાઢ હોય કે તડકો હોય તો પણ તે રોજ નદીના ઠંડા પાણીમાં ડૂબકી લગાવતી. ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરતી અને ભૂખી રહીને પણ આનંદમાં પ્રભુના તે ગુણગાન ગાતી હતી. ત્યારે પુરુષોત્તમ પ્રભુનો ન્યાય અને આપણે ફળ જોઈએ કે જોત જોતામાં આખો મહિનો પૂરો થયો. અમાસના દિવસે ચારેય ચકલીઓનું વ્રત પૂરું થયું. સમય જતા ચારેય ચકલીઓ પોતાનું આયુષ્ય પૂરું કરીને મૃત્યુ પામી. કર્મના અને વ્રતના ફળ આપવાનો સમય આવ્યો ત્યારે પહેલી ચકલી કે જેણે એઠું ખાધું હતું તેનો વ્રત ભંગ થયો. એટલે કે વ્રત ભંગ થયો હોવાથી તે આવતા ભવે એક ગરીબ ઘરના કૂતરા તરીકે જન્મ લીધો અને આખો દિવસ એઠું ખાવા માટે ભટકવા લાગી. ત્યારે બીજી ચકલી આળસુ અને સરખું ન નાવા વાળી હતી. એટલે સરખું ન નાતી, તેના આળસના કારણે આવતા તે ભવે ભેંસ બની, જે આખો દિવસ કાદવ પાણીમાં પડી રહેતી અને આળસ કરતી.
ત્યારે ત્રીજી ચકલી જોઈએ તો ત્રીજી ચકલી દેખાડાવાળી અને અહંકારી હતી. એ વ્રત કર્યું હતું એટલે તે માણસના ઘરે જન્મી, પણ તેના ગુસ્સા અને પાપના કારણે તે ખૂબ જ ગરીબ અને દુઃખી સ્ત્રી બની. ત્યારે ચોથી ચકલી જોઈએ કે ચોથી ચકલી સાચા હૃદયથી વ્રત કરનારી હતી. એ પવિત્ર ભાવે પુરુષોત્તમ માસનું તેને વ્રત કર્યું હતું, તેથી તે આવતા ભવે એક મોટા રાજાના ઘરે રૂપવાન પદ્મિની રાજકુમારી તરીકે તે જન્મ લીધો. તેના લગ્ન પણ એક તેજસ્વી અને સદગુણી રાજા સાથે થયા હતા. તે અઢળક સુખ સાહ્યબી ભોગવવા લાગી. ત્યારે પૂર્વજન્મની ઓળખ જોઈએ તો પૂર્વ ભવની ઓળખ જોઈએ તો રાજકુમારી બનેલી પેલી ચોથી ચકલી એક દિવસ પોતાના મહેલના ઝરૂખામાં બેઠી. ત્યાં તેની નજર મહેલની બહાર કાદવમાં પડેલી ભેંસ પર, રોટલા માટે ભસતા કૂતરા પર અને મહેલની બહાર કચરો સાફ કરતી ગરીબ સ્ત્રી પર પડી. ભગવાન પુરુષોત્તમની કૃપાથી રાજકુમારીને પોતાનો પૂર્વ ભવ એટલે પેલાનો અગાઉનો ભવ યાદ આવી ગયો કે આ ત્રણેય તો મારી પીપળાના ઝાડવાળી બહેનપણીઓએ ચકલીઓ જ છે. ત્યારે રાજકુમારીએ તે ગરીબ સ્ત્રીને મહેલમાં બોલાવી ભેંસને સારો એવો ચારો મેળ્યો અને કૂતરાને દૂધ રોટલો આપ્યો. તેણે ગરીબ સ્ત્રીને કહ્યું, બહેન, તું મને ઓળખે છે? આપણે પૂર્વભવમાં પીપળાના ઝાડ પર રહેતી 4 ચકલીઓ હતી. તે વ્રતમાં અહંકાર કર્યો એટલે તું ગરીબ સ્ત્રી બની. તેની આળસ હતી એટલે તે ભેંસ બની અને ખાઉતરી કૂતરી બની. પણ મેં સાચા હૃદયથી પુરુષોત્તમ રાયનું વ્રત કર્યું એટલે ભગવાન મને આ રાજપાટ બધું આપ્યું. તેની ગરીબ સ્ત્રી રાજકુમારીના પગમાં પડી ગઈ અને તેને પસ્તાવો થયો. રાજકુમારીએ તેને આ ભવે ફરીથી પુરુષોત્તમ માસનું સાચા હૃદયથી વ્રત કરવાની સલાહ આપી, જેથી તેનો આ ભાવ પણ એટલે કે આ ભાવ પણ તેનો સુધરી જાય. હવે વાર્તાનું આપણે મહાત્મ્ય જોઈએ કે હે ભગવાન, કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય તેની ભોળી અને સાચી ભક્તિ કરનારી ચોથી ચકલીને ફર્યા, તેઓ પક્ષી અવતાર સુધારીને રાજપાટ આપ્યા, તેવા આ વ્રત સાંભળનાર, વાંચનાર, કપટ કે આળસ વગર વ્રત કરનાર સૌને ફળજો. પ્રભુ સૌને સાચી શ્રદ્ધા અને નિયમ પાળવાનું બળ આપજો. જય પુરુષોત્તમ રાયા.